નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતનું બંધારણ પરીક્ષામાં વારંવાર પૂછાતા મોસ્ટ આઈએમપી ટોપ 100 વન લાઇનર ક્વેશ્ચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 5 જોવાના છીએ. આગળના ભાગ 4 1, 2, 3 અને 4 ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, જે જોઈ લેજો, જેથી કરી બંધારણના કોઈ પણ પ્રશ્નમાં તમને સમસ્યા રહે નહીં. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આજનો ભાગ 5. ભારતમાં સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? તો ભારતમાં સર્વોચ્ચ અદાલત દિલ્હી ખાતે આવેલી છે. આપણે કયા દેશના રાજ્ય બંધારણમાંથી કોઈ પ્રેરણા લીધી નથી? તો ચીનના બંધારણમાંથી આપણે કોઈ પ્રેરણા લીધી નથી. ભારતનું ન્યાયતંત્ર કેવું છે? તો ભારતનું ન્યાયતંત્ર એ સ્વતંત્ર ન્યાયતંત્ર છે. પક્ષાંતર વિરોધી કાયદા અંગે અધિનિયમો કયા પરિશિષ્ટમાં છે? તો પક્ષાંતર વિરોધી કાયદા અંગે અધિનિયમો 10મા પરિશિષ્ટમાં છે. લોકસભાનો સભ્ય પોતાનું રાજીનામું કોને આપે છે? તો લોકસભાનો સભ્ય પોતાનું રાજીનામું લોકસભાના સ્પીકરને આપે છે. નાગરિકત્વ નકારવાનો અધિકાર નીચેનામાંથી કોને છે? તો નાગરિકત્વ નકારવાનો અધિકાર કેન્દ્ર સરકારને છે. નાગરિકત્વ નકારવાનો અધિકાર કોને છે? કેન્દ્ર સરકારને. નાગરિકત્વ ક્યારે પાછું ખેંચી ન શકાય? તો યુદ્ધ સમયે નાગરિકત્વ પાછું ખેંચી શકાય નહીં. કયા દેશના રાજ્ય બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલ નથી? તો અમેરિકાના બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલ નથી. બંધારણની કઈ કલમ હેઠળ ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રીના ખિતાબો શરૂ કર્યા છે? તો બંધારણની કલમ 18 હેઠળ ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રીના ખિતાબો શરૂ કર્યા છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શાની સાથે સંબંધ ધરાવે છે? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ગાંધીવાદ સાથે સંબંધ ધરાવે છે. માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સમાન સિવિલ કોડની ભલામણ કેમ કરવામાં આવી છે? તો રાષ્ટ્રીય અખંડિતતા માટે માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સમાન સિવિલ કોડની ભલામણ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ બનનાર ઉમેદવારના નામનું ઓછામાં ઓછા કેટલા સભ્યો દ્વારા સૂચન થવું જોઈએ? તો ઓછામાં ઓછા 10 સભ્યો દ્વારા સૂચન થવું જોઈએ. રાષ્ટ્રપતિ બનનાર ઉમેદવારના નામનું ઓછામાં ઓછા 10 સભ્યો દ્વારા, એટલે કે મતદાર મંડળના 10 સભ્યો દ્વારા સૂચન થવું જોઈએ. સરકારી કર્મચારીઓના વેતન ઘટાડવાની સત્તા રાષ્ટ્રપતિને કયા સંજોગોમાં ઉપલબ્ધ છે? તો વેતન ઘટાડવાની સત્તા રાષ્ટ્રપતિને નાણાકીય કટોકટી વખતે ઉપલબ્ધ છે. શું ભારત રાષ્ટ્રપતિને વીટો પાવર છે? તો શું હા, ભારતના રાષ્ટ્રપતિને વીટો પાવર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડ્યા પછી કેટલા માસની અંદર નવી ચૂંટણી યોજાવી જોઈએ? તો 6 માસની અંદર ફરીથી ચૂંટણી યોજાવી જોઈએ. રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડ્યા પછી 6 માસની અંદર નવી ચૂંટણી યોજાવી જોઈએ. કટોકટીની જાહેરાતને સંસદની મંજૂરી માટે કેટલા માસની અંદર તેની સમક્ષ રજૂ કરવી પડે છે? તો કટોકટીની જાહેરાતને સંસદની મંજૂરી માટે 1 માસની અંદર તેની સમક્ષ રજૂ કરવી પડે છે. 1 માસ અથવા 30 દિવસ. લોકસભામાં શાંતિ જાળવવા સ્પીકર કોની મદદ લઈ શકે? તો લોકસભામાં શાંતિ જાળવવા સ્પીકર સાર્જન્ટ એટ આર્મ્સની મદદ લઈ શકે. સાર્જન્ટ એટ આર્મ્સની મદદ લઈ શકે છે. સંસદના કોઈ ગૃહમાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેને ગેરલાયક ઠરાવી શકાય? તો 60 દિવસ. સંસદના કોઈ પણ ગૃહમાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી વગર 60 દિવસ સુધી ગેરહાજર રહે તો તેને ગેરલાયક ઠરાવી શકાય છે. કયા ગૃહના અધ્યક્ષ પોતે જ ગૃહના સભ્ય નથી? તો રાજ્યસભાના અધ્યક્ષ પોતે જ ગૃહના સભ્ય નથી. એકવાર સ્પીકર એટલે કાયમ સ્પીકર એવી પરંપરા કયા દેશના પ્રચલિત બંધારણમાં છે? તો બ્રિટનના બંધારણમાં આ પરંપરા છે કે એકવાર સ્પીકર એટલે કાયમ સ્પીકર. કોમનવેલ્થ રાષ્ટ્રોનું વડું મથક ક્યાં આવેલું છે? તો કોમનવેલ્થ રાષ્ટ્રોનું વડું મથક લંડન ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? લંડન ખાતે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન.
ભારતનું રાષ્ટ્રીય ગીત સર્વપ્રથમ ક્યારે ગવાયું હતું? તો ભારતનું રાષ્ટ્રીય ગીત સર્વપ્રથમ 1911માં ગવાયું હતું. ભારતનું રાષ્ટ્રીય ગીત સર્વપ્રથમ 1911માં ગવાયું હતું. આપણું રાષ્ટ્રીય ગીત પ્રથમ ક્યાં ગવાયું હતું? તો આપણું રાષ્ટ્રીય ગીત પ્રથમ 1911માં કલકત્તા ખાતે ગવાયું હતું. રાષ્ટ્રીય મુદ્રામાં સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? તો જવાબ છે દેવનાગરી લિપિમાં લખાયેલું છે. રાષ્ટ્રીય મુદ્રામાં સત્યમેવ જયતે દેવનાગરી લિપિમાં લખાયેલ છે. હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા કોણ નક્કી કરે છે? તો હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા રાષ્ટ્રપતિ નક્કી કરે છે. હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ. વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા કેટલા સભ્યો નિમાય છે? તો વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા 1/12 સભ્યો નિમાય છે. ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે? તો ભારતમાં સંસદીય લોકશાહી છે. ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે? સંસદીય લોકશાહી. અમેરિકામાં કયા પ્રકારની લોકશાહી છે? તો પ્રમુખગત. અમેરિકામાં કયા પ્રકારની લોકશાહી છે? તો પ્રમુખગત. અને ભારતમાં સંસદીય. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદત વધારવાની સત્તા કોની છે? તો કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદત વધારવાની સત્તા સંસદની છે. કોની છે? સંસદની. રાજ્યમાં કયો હોદ્દો કેન્દ્રના રાષ્ટ્રપતિને મળતો આવે છે? તો રાજ્યમાં રાજ્યપાલનો હોદ્દો કેન્દ્રના રાષ્ટ્રપતિને મળતો આવે છે. રાજ્યપાલ ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? તો રાજ્યપાલ ન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ સંભાળે છે. રાજ્યપાલ ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? તો રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતની સંસદમાં સૌથી વધારે મતોથી ચૂંટાવાનો વિશ્વ વિક્રમ કયા સંસદ સભ્યનો છે? તો જવાબ છે પીવી નરસિંહ રાવનો. ભારતની સંસદમાં સૌથી વધારે મતોથી ચૂંટાવાનો વિશ્વ વિક્રમ કયા સંસદ સભ્યનો છે? તો જવાબ છે પીવી નરસિંહ રાવનો. રાજ્યનું સાર્વભૌમત્વ કોને કહેવામાં આવે છે? તો રાજ્યનું સાર્વભૌમત્વ રાજ્યને પોતાનું શાસન અને ધારાસભ્ય હોય તેને કહેવામાં આવે છે. મૂળભૂત અધિકારો પૈકી શોષણ વિરોધી અધિકારનો હેતુ મુખ્યત્વે કોના રક્ષણોનો છે? તો બાળકોના રક્ષણોનો છે. મૂળભૂત અધિકારો પૈકી શોષણ વિરોધી અધિકારનો હેતુ મુખ્યત્વે બાળકોનો રક્ષણનો છે. ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય જવાબદારીઓ નીચે પૈકી કોની સાથે સામ્ય ધરાવે છે? તો જવાબ છે બ્રિટિશ તાજ સાથે. ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય જવાબદારીઓ બ્રિટિશ તાજ સાથે સામ્ય ધરાવે છે. સમાન સિવિલ કોડ માટે કેટલામી કલમ છે? તો સમાન સિવિલ કોડ માટે 44 કલમ 44 છે. આપણી બંધારણ સભાએ કયા દિવસે આપણા રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો હતો? તો આપણી બંધારણ સભાએ જુલાઈ 24, 1947ના રોજ રોજ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો હતો. 24 જુલાઈ 1947. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 26 નવેમ્બર કાયદા દિન તરીકે શા માટે ઓળખાય છે? 26 નવેમ્બર કાયદા દિન તરીકે શા માટે ઓળખાય છે? તો બંધારણ ઘડવાનું કાર્ય પૂરું થયું હતું 26 નવેમ્બરના રોજ. તેથી 26 નવેમ્બરને કાયદા દિન તરીકે ઓળખવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચમાં કુલ ચૂંટણી કમિશનરો કેટલા હોય છે? તો ભારતના ચૂંટણી પંચમાં કુલ ચૂંટણી કમિશનરો 3 હોય છે. કેટલા હોય છે? 3 હોય છે. અંદમાન નિકોબાર અને પોંડિચેરીના વહીવટી અધિકારીને શું કહે છે? તો અંદમાન નિકોબાર અને પોંડિચેરીના વહીવટી અધિકારીને લેફ્ટનન્ટ ગવર્નર કહે છે. શું કહે છે? લેફ્ટનન્ટ ગવર્નર. કોમનવેલ્થ રાષ્ટ્રના દેશોમાં એકબીજા દેશોના રાજદ્વારી અધિકારીઓને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે હાઈ કમિશનર. કયા નામથી ઓળખવામાં આવે છે? હાઈ કમિશનર. કોમનવેલ્થ રાષ્ટ્રોના દેશોમાં એકબીજા દેશોના રાજદ્વારી અધિકારીઓને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે હાઈ કમિશનર. સભાગૃહની કાર્યવાહી બંધારણીય છે કે કેમ તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ કરાતા મુદ્દા માટે કયો શબ્દ વપરાય છે? તો જવાબ છે પોઈન્ટ ઓફ ઓર્ડર. પોઈન્ટ ઓફ ઓર્ડર. સભાગૃહની કાર્યવાહી બંધારણીય છે કે કેમ તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ કરાતા મુદ્દા માટે કયો શબ્દ વપરાય છે? પોઈન્ટ ઓફ ઓર્ડર.
સંસદની બેઠક ચાલુ હોય ત્યારે પ્રશ્નોત્તરીના સમય પછી જાહેર હિતના મહત્વના કોઈ પ્રશ્ન પર સરકારનું ધ્યાન દોરતી દરખાસ્ત કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ધ્યાન ખેંચતી દરખાસ્ત. કયા નામે ઓળખાય છે? ધ્યાન ખેંચતી દરખાસ્ત. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં શિક્ષણ એ કોનો વિષય છે? ભારતમાં શિક્ષણ એ કોનો વિષય છે? તો જવાબ છે સંયુક્ત યાદીનો વિષય છે. સૂચિત કાયદા કે નીતિ અંગે સમગ્ર રાષ્ટ્રનો માંગમાં આવતો સીધો મત કયા નામે ઓળખાય છે? સૂચિત કાયદા કે નીતિ અંગે સમગ્ર રાષ્ટ્રનો માંગવામાં આવતો સીધો મત કયા નામે ઓળખાય છે? તો રેફરડમ. કયા નામથી ઓળખાય છે? રેફરડમ. સભાગૃહમાં રજૂ થતી વિશિષ્ટ દરખાસ્તો અને નિવેદનો માટે ગૃહની શરૂઆતનો 1 કલાક માટે કયો શબ્દ વપરાય છે? તો 0 અવર. સભાગૃહમાં રજૂ થતી વિશિષ્ટ દરખાસ્તો અને નિવેદનો માટે ગૃહની શરૂઆતનો 1 કલાક માટે કયો શબ્દ વપરાય છે? તો જવાબ છે 0 અવર. સોલિસિટર જનરલની નિમણૂક કોણ કરે છે? તો સોલિસિટર જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કોઈ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદી માટેની સત્તા કોને છે? તો જવાબ છે સંસદને. કોઈ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદી માટેની સત્તા સંસદને છે. સોલિસિટર જનરલનું કાર્ય શું છે? તો રાષ્ટ્રપતિના સલાહકાર તરીકે સોલિસિટર જનરલ હોય છે. તો સોલિસિટર જનરલનું કાર્ય શું છે? રાષ્ટ્રપતિના સલાહકાર તરીકે. કોમનવેલ્થ રાષ્ટ્ર સમૂહના સભ્ય દેશોની સંખ્યા કેટલી છે? તો કોમનવેલ્થ રાષ્ટ્ર સમૂહના સભ્ય દેશોની સંખ્યા 53 છે. કોમનવેલ્થ રાષ્ટ્ર સમૂહના સભ્ય દેશોની સંખ્યા 53 છે. મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા કેટલી બહુમતી જોઈએ? તો 2/3 બહુમતી જોઈએ. મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા માટે કેટલી બહુમતી જોઈએ? તો 2/3. સામાન્ય રીતે ખરડા પર કેટલા વાંચન થાય છે? તો ખરડા પર 3 વાંચન થાય છે. કેટલા વાંચન થાય છે? 3. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રવર સમિતિ શું કાર્ય કરે છે? તો પ્રવર સમિતિ ખરડાની સર્વાંગી ચકાસણી કરે છે. પ્રવર સમિતિ શું કરે છે? ખરડાની ચકાસણી કરે છે. ખરડાની સર્વાંગી ચકાસણી કરે છે પ્રવર સમિતિ. રાજ્યસભાને કોણ બરખાસ્ત કરી શકે છે? તો રાજ્યસભા એ કાયમી ગૃહ છે. બરખાસ્ત ન થાય. રાજ્યસભા બરખાસ્ત ન થાય કારણ કે એ કાયમી ગૃહ છે. ભારતમાં રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે? તો ભારતમાં રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે? તો ખરડાને પુનર્વિચાર માટે પાછો મોકલવાની રાષ્ટ્રપતિને સત્તા છે. ખરડાને પુનર્વિચારણા માટે પાછો મોકલવાની સત્તા કોની છે? રાષ્ટ્રપતિની. કોઈપણ મંત્રીશ્રી રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે? તો કોઈપણ મંત્રીશ્રી રાજીનામું રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આપે છે. કોઈપણ ગૃહના સભ્યને સભ્ય તરીકે સોગંદ કોણ લેવડાવે છે? તો કોઈપણ ગૃહના સભ્યને સભ્ય તરીકે સોગંદ સ્પીકર લેવડાવે છે. સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદીના વિષયો કયા બંધારણના પરિશિષ્ટમાં દર્શાવેલા છે? તો જવાબ છે 7મા બંધારણીય પરિશિષ્ટમાં. સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદીમાં વિષયો કયા બંધારણના પરિશિષ્ટમાં દર્શાવેલ છે? 7મા બંધારણીય પરિશિષ્ટમાં. વિદેશી હુંડિયામણ વિષય કઈ યાદીનો છે? તો વિદેશી હુંડિયામણ વિષય સંઘ યાદીનો છે. કઈ યાદીનો છે? સંઘ યાદીનો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાજ્ય વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા કેટલાથી ઓછી હોવી જોઈએ નહીં? તો રાજ્ય વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા 40થી ઓછી હોવી જોઈએ નહીં. રાજ્ય વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા 40થી ઓછી હોવી જોઈએ નહીં. કોઈપણ સ્થાનિક પક્ષને રાજકીય પક્ષ તરીકેની માન્યતા ક્યારે પ્રાપ્ત થાય છે? તો કોઈપણ સ્થાનિક પક્ષને રાજકીય પક્ષ તરીકેની માન્યતા ઓછામાં ઓછા 4 રાજ્યોમાં માન્યતા મેળવી હોવી જોઈએ ત્યારે પ્રાપ્ત થાય છે. સંસદમાં કોઈપણ પક્ષ વિરોધ પક્ષ કેવી રીતે બને છે? તો સંસદમાં કોઈપણ પક્ષ વિરોધ પક્ષ કેવી રીતે બને છે? તો લોકસભામાં 50 બેઠકોથી વધુ મેળવે તો તે વિરોધ પક્ષ બને છે. લોકસભામાં 50 બેઠકોથી વધુ બેઠકો મેળવે તો તે વિરોધ પક્ષ બને છે, બાકી વિરોધ પક્ષ બનતો નથી. યુરોપિયન કોમન માર્કેટનું મુખ્ય મથક કયું છે? યુરોપિયન કોમન માર્કેટનું મુખ્ય મથક બ્રસેલ્સ છે. કયું છે? બ્રસેલ્સ. રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ વધારે છે? તો રાજ્યસભામાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ વધારે છે. ભારતમાં પ્રથમ લઘુમતીવાળી સરકારના પ્રધાનમંત્રી કોણ હતા? તો જવાબ છે ચરણસિંહ હતા. કોણ હતું? ચરણસિંહ.
ભારતમાં પ્રથમ લઘુમતીવાળી સરકારના પ્રધાનમંત્રી ચરણસિંહ હતા. સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગોની સંખ્યા કેટલી છે? સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગોની સંખ્યા કેટલી છે? 6 છે. કેટલી છે? 6. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના કયા રાષ્ટ્રપતિ કેન્દ્રમાં પહેલા નાણામંત્રી રહી ચૂક્યા હતા? તો જવાબ છે આર વેંકટરામન. કોણ? આર વેંકટરામન. ભારતના જે રાષ્ટ્રપતિ કેન્દ્રમાં પહેલા નાણામંત્રી રહી ચૂક્યા હતા અને પછી રાષ્ટ્ર બન્યા હતા. કોણ? આર વેંકટરામન. એશિયન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? એશિયન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ છે જકાર્તા. ક્યાં આવેલું છે? જકાર્તા. કોઈ પણ પક્ષને કેટલી બહુમતી મળે તો તેને રાષ્ટ્રપતિ સરકાર રચવાનું આમંત્રણ આપે છે? તો જવાબ છે 2/3. કોઈ પણ પક્ષને 2/3 બહુમતી મળે તો તેને રાષ્ટ્રપતિ સરકાર રચવાનું આમંત્રણ આપે છે. ભારતના બંધારણ મુજબ વહીવટના મુખ્ય અંગો કેટલા છે? તો ભારતના બંધારણ મુજબ વહીવટના મુખ્ય 3 અંગો છે. કેટલા અંગો છે? 3. ભારતના બંધારણ મુજબ વહીવટનું પ્રથમ અંગ કયું છે? તો જવાબ છે કેન્દ્ર સરકાર. ભારતના બંધારણ મુજબ વહીવટનું પ્રથમ અંગ કયું છે? તો કેન્દ્ર સરકાર. રાજકારણને ધર્મથી જુદો પાડતો બંધારણનો કેટલામો સુધારો છે? રાજકારણને ધર્મથી જુદો પાડતો બંધારણનો કેટલામો સુધારો છે? તો બંધારણનો 80મો સુધારો રાજકારણને ધર્મથી જુદો પાડતો સુધારો છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા અને ભાગ 6 જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.